ગુજરાતની અંદર સત્તા પક્ષ એટલે ભાજપ અને ભાજપના જ નેતાઓ આપણે અવારનવાર જોયું છે કે કોઈ પણ ખેડૂત હોય છે, કોઈ પણ નાનો વ્યક્તિ હોય છે, એમની જમીન ઉપર કબજો જમાવીને બેઠા હોય છે અને જ્યારે પોતાના ઘર ઉપર અને એમની પાસે જે જમીન છે, જાયદાદ છે, એમનાથી ક્યાંક ઊંચા નથી આવતા તો એમને જે નાના ખેડૂત છે, નાના વ્યક્તિ છે, એમની જમીન પચાવી પાડવાનો હક કોણે આપ્યો છે? અને વાત આવે છે કે જ્યારે આવા નેતાઓ સામે કાર્યવાહી ક્યારે? તો શૂન્ય. આ લોકોને છોડી દેવામાં આવે છે, કોઈ જ કાર્યવાહી નથી થતી. અનેક એવા ભાજપના નેતા સામે આવ્યા છે કે જેમણે અનલીગલી જે જમીન છે એમના ઉપર કબજો જમાવ્યો છે, લોકોની જમીન હડપી લીધી છે, તેમ છતાં કોઈ જ કાર્યવાહી નહીં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જામનગરની વાત કરવી છે અત્યારે કે જ્યાં ભાજપના જે એક નેતા છે એમના દ્વારા જે ખેડૂતોની જમીન છે તે પચાવી પાડવામાં આવી છે. ભાજપના નેતા છે સુરેશ વસરા, એમના જે મળતિયાઓ છે તમામ લોકોએ રસ્તો દબાવી લીધો છે અને એમને જ લઈને ખેડૂતો છે તે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, રજૂઆત કરી હતી કે અમારો જે રસ્તો છે પચાવી પાડવામાં આવ્યો છે ભાજપના નેતા દ્વારા. અમે અવારનવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ નથી આવતું. ભાજપના નેતા છે તો શું થયું? એ કંઈ પણ કરશે, અમે કંઈ પણ સ્વીકારી લઈશું. કેટલી વખત રજૂઆત કરવાની, કેટલી વખત કહેવાનું? ભાજપના નેતા છે એટલે મન ફાવે તેમ કરે તો કાર્યવાહી ક્યારે? આમ તો ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે, તો પછી એક વખત અધિકારી હોય, નેતાઓને પણ ખખડાવવા જોઈએ કે ખેડૂતો છે, એ વ્યક્તિ જે રજૂઆત લઈને આવ્યા છે તો તમે સાંભળો, ખાલી વચન અને વાયદા ન આપો કે થઈ જશે. સાથે સાથે જેટલા પણ ગામડા છે એમના ખેડૂતો છે હવે માંગ કરી રહ્યા છે કે અમારો જે આ રસ્તો છે એ ખુલ્લો કરવામાં આવે, જેથી કરીને અમારે જે કામ કરવું છે એ અમે કામ કરી શકીએ. લગભગ કેટલા બધા ગામડા છે એમાં જૂના મોખાણ આવે છે, નવા મોખાણ આવે છે, હર્ષદપુર આવે છે, મોટી ભલસાણ આવે છે. અનેક ગામના જે ખાતેદાર છે એ ખેડૂતો એવું કહ્યું છે કે રસ્તાના દબાણને લઈને આજે અમે વિરોધ દર્શાવ્યો છે. ભાજપના નેતા જે સુરેશ વસરા છે એમના મળતિયા સહિત અમે એમની સામે આક્ષેપ કરી રહ્યા છીએ કે ખાતેદારોએ રસ્તો ખુલ્લો કરવાની માંગ એટલા માટે કરી છે કે આ તમામ મળતિયા છે ભાજપના, એ તમામે રસ્તો રોકી રાખ્યો છે અને એમની સાથે જો નિકાલ કરવામાં નહીં આવે તો અમે બધા જ હવે આ વખતે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાની તૈયારી દાખવી દીધી છે. કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો છે. ક્યાં સુધી ભાજપના આવા નેતાઓથી દબાઈને ખેડૂતોને રહેવાનું છે? એ આપણે ખેડૂતોને સાંભળીએ કે એઓ શું કહી રહ્યા છે, કે કોણ આ વ્યક્તિ છે, કઈ જગ્યા પર આ બધું દબાણ કરવામાં આવ્યું છે, એ સાંભળીએ. નિલેશભાઈ ખીમલિયાના ખાતેદાર. અમો લોકો અત્યારે 200 થી 250 જણા પ્રાંતમાં તેમજ કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યો છો. કામની વિગત એવી છે કે મોખાણાથી હર્ષદપુર, મોખાણા પાટિયાથી હર્ષદપુરને જોડતો રસ્તો, એમાં જૂના સર્વે નંબર 343ના ખાતેદાર સુરેશભાઈ ગોવાભાઈ વસરા દ્વારા દબાણ કરેલ છે. તો એ દબાણ તાત્કાલિક અસરથી હટાવી અને ગામજનોને ન્યાય મળે એના માટે થઈને અમે બીજું આવેદનપત્ર છે. આની પહેલાં મહિનો દિવસ પહેલાં પણ આવેદનપત્ર આપેલું હતું અને અન્યથા હવે જો અમારા ઉપર ન્યાય અમને નહીં મળે તો અમે સીએમ ગાંધીનગર સીએમને પણ રજૂઆત કરવાના આવેદનપત્ર દેવા જવાના છીએ. હાલ સરકાર દ્વારા આટલી હોય તો સાથે સાથે અમને પણ ન્યાય મળે. આ તો દુકાનનું કે સાઈડનું કે કાંઈ નથી, આ તો ટોટલી રસ્તો જ બંધ કરી દીધેલો છે અને આ વ્યક્તિ કોઈ ઊંચી પહોંચ ધરાવતા હોવાની વાતો પણ અમને જાણમાં આવેલ છે, જેથી કરીને વહેલી તકે આમાં અમને ન્યાય નહીં મળે તો અમે ઘટતું કરશું. ખેડૂતોએ વિરોધ તો નોંધાવ્યો છે. હવે જોવાનું એ છે કે ભાજપ શું કાર્યવાહી કરે છે પોતાના નેતાની સામે, કારણ કે અહીંયા વિરોધ ખુલ્લેઆમ થઈ રહ્યો છે. કલેક્ટર કચેરી સાથે ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, પણ હવે રજૂઆત કોણ ધ્યાને લે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.